જેને જેને આવો ભાવ કર્યો છે એ આ ભક્તિના પદને પામ્યા છે. કહ્યું છે ને કે માતા પિતાના એક ભજનના નિમિત્ત બનાવી અને આવો ગુરુ અવસર બનાવ્યો. આ ઉજાડ્યું કહેવાય. આ ધન સંપત્તિ એક ધર્મના કામને વાપરી કહેવાય. એટલે સંતોનો ઘણો ઉપકાર છે અને એવા જ કોઈ મહાપુરુષના આવા ભજનો ગવાતા હોય છે. હમણાં ભાઈશ્રીએ ગાયું કે વીજળીના ચમકારે મોતીડો ફરી ગયો નહીતર અચાનક અંધારા થશે. આ જીવન મળ્યું છે, આ અવસર વારંવાર નથી મળવાનો પ્રભુ. અને આ અવસરને સુધારવા માટે એક વીજળીનો ચમકારો સપના રૂપી આ સંસાર છે. માટે એક ચમકારા રૂપી આ જગતની અંદર એક વીજળી રૂપી ચમકારામાં મોતીડું ફરવી લેવાનું છે. અને આ મોતીડું એ હાથા શબ્દોનો છે. આવા મહાપુરુષોના સંગમાં બેહી કંઈક સાચો શબ્દ આ શ્રવણે સુણાઈ જાય અને એ હૃદય સુધી પહોંચી જાય ને તો જીવન ધન્ય બની જાય. કોઈ મહાપુરુષના શ્રવણમાં જઈ આ વાતને નતમસ્તક થઈ પોતાનો સંપૂર્ણ અહંકાર મૂકી દઈ અને આ ખેલ ખાંડાની દાળ જો સમજી લઈએ ને તો જીવન ધન્ય બની જાય. માટે સંતોના ઘણા બધા ભજનો છે.
ઓહો